ભરૂચમાં ભેળસેળયુક્ત ડીઝલ કૌભાંડનો પર્દાફાશ થયો છે અને જણાવી દઈએ એલસીબીએ 5 આરોપીઓની ધરપકડ કરી છે. નેશનલ હાઈવે નંબર 48 પર ચેકિંગ દરમિયાન 35,000 લીટરથી વધુનું આ ડીઝલ પકડાયું. પોલીસે બાતમીના આધારે તપાસ કરતા કૌભાંડનો પર્દાફાશ થયો. ટેન્કર, મોબાઈલ, સીસીટીવી ડીવીઆર સહિત 41,86,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. 2 આરોપીઓ પોલીસ પકડથી દૂર રહેતા તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ટેન્કરમાંથી એ જ ટાઈમ દરમિયાન તે લો ક્વોલિટીનું એટલે કે ભેળસેળયુક્ત પ્રવાહી જે છે તે ત્યાંના ટેન્કરમાંથી જે સ્ટોરેજ યુનિટ છે સ્ટોરેજ યુનિટની અંદર ભરવામાં આવી રહ્યું હતું અને ત્યારબાદ આપણે ત્યાં જઈને એમણે જોયું કે ભાઈ આ કઈ રીતની આખી પ્રોસિજર ચાલી રહી છે. તો ત્યારે એની અંદર જોતા તે કોઈ પ્રોપર જવાબ આપી શક્યા ન હતા. ત્યારબાદ તેમની પાસેથી બિલ્ટી વગેરે માંગવામાં આવેલી હતી. તો એક જ ટેન્કરની તેમની પાસે 2 અલગ અલગ પ્રકારની બિલ્ટીઓ જોવામાં મળેલી હતી જે સંપૂર્ણ શંકાસ્પદ જણાઈ આવેલી હતી. તો જેને અનુસંધાને એવું લાગ્યું કે આમાં કોઈ પણ પ્રકારનું કઈ ગુનાહિત કાર્યવાહી થઈ રહેલ છે, જેની પ્રાથમિક તપાસમાં આપણને એવું જાણવા મળેલ છે કે તેની અંદર ઇન્ડસ્ટ્રીયલ માટે જ વપરાતું જ્વલનશીલ પ્રવાહી રેગ્યુલર પેટ્રોલ કે ડીઝલની અંદર મિક્સ કરે છે અને અન્ય વાહનો જે ત્યાં પેટ્રોલ પુરાવા આવે છે તેને સસ્તા ભાવે આપે છે અને વાહનોને તેમજ પર્યાવરણને નુકસાન કરે છે. જે અન્વયે ગુનો નોંધી આપણે હાલ 7 આરોપીઓ તેમાં જણાઈ આવે છે, જેમાંથી 5 આરોપીની અટક કરેલી છે અને અન્ય 2 આરોપી જે છે જેને વોન્ટેડ જાહેર કરી અને તેમને પકડવાની કામગીરી આગળ ધરેલ છે.